માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છે તુવેરું જોવા। તુવેરું તમને આગળ જઈને બતાવી દઉં। ચલો આગળ આપણે તુવેરું જોવા। બાકી પાવડી લીધી છે, મોચમમાં થોડું ખડ છે, તે ખડ ન્યાદવું છે, ખાલી કાઢી નાખવું છે। પછી તુવેરમાં આપણે ખાતર વાપરવાનું છે। આપણી તુવેરું છે, ચલો 9 વીઘા છે, બતાવી દઉં તમને। ચલો આપણે થોડુંક ન્યાદ્યું, પણ પરસેવો ઘણો વળી ગયો, કારણ કે વરસાદનું મોસમ છે અને તાપ બહુ પડે છે। વરસાદ આવશે લગભગ, મારા ખ્યાલથી એવું લાગે છે વરસાદ આવશે। તમને બતાવી દઉં મેં કેટલું ન્યાદ્યું અને કેટલું નહીં, અને પરસેવો વળી ગયો, જબરજસ્ત તાપ પડ્યો। તો આપણે અહીંથી મોડીને આ બાબતથી ખાલી મોચમ જ ન્યાદવાની છે અને આટલે પોક્યા છે, બરાબર। ને આપણા તુવેરું છે યારી, અને આપણા અડદ છે, બરાબર। તો એક આ ખેતરમાં પણ છે અને એક બાજુનું ઉલુવટીનું 100 વીઘા એ પણ છે। તો તમને ઓલબાદથી વિડીયો બતાવું। થોડોક તડકો કાઢ્યો છે, એથી કરીને વિડીયો સારો આવતો નથી, એટલે ઓલી મકાથી બતાવું। નંબર છે તોંભલાવાળું ખેતર, જોઈ શકો છો। આમાં પણ તુવેરું જ છે। અત્યારે તો આવડી છે, ભેગા અડદ વાયા છે, અડદ પણ નીકળી ગયા છે, જોઈ શકો છો। આ ખેતર છે, તુવેરું છે, અડદ છે, 109 વીઘા વાયા છે અડદ, ને તુવેરું 9 વીઘા છે, બે। મિત્રો તમને શેઠો બતાવી દઉં, વાડ છે। અડદ કેવા છે કોમેન્ટ કરજો, અને તુવેરું પણ કેવી છે એ પણ કોમેન્ટ કરજો જરૂરથી। તો મિત્રો આ શેઠો છે, ખેઠો છે, અને આ બીજું ખેતર છે આપણે, જે 3 વીઘા છે, ઓલું 6 વીઘા। આમાં ધોપલા નહીં મિત્રો। આ એક પાટલામાં અડદ આવ્યા છે, આ પાટલામાં આયા જ નથી, ભૂલી ગયા છે, ખેડી જ નથી અંદર। તો મિત્રો આપણે અડદ તમે જોઈ લીધા, તો હવે કોમેન્ટ મારજો કે અડદ કેવા છે, તુવેરું કેવી છે, ખાલી કોમેન્ટ મારવાનું તમારે। મિત્રો ખેતર પણ મસ્ત રફ્યુંવાળું જ છે, આમાં ખાતર વાપરવાનું છે, હજુ ડીએપી વાપરવાની છે, પછી યુરિયા નાખવાનું થાય કે નહીં થાય એ ખબર નથી મને, કારણ કે તુવેરું પહેલી વાર વાવી છે। મોચમ આખી ન્યાદી નાખી, તમને દેખાતી હશે, જોઈ લો। અહીં શેઠો છે, શેઠેથી મોડી એક આમાં શેઠ આવતી। હવે આપણે ઓલ બાજુ જવાનું છે, ઓલ બાજુમાં કેવું ખડ છે જોઈ અને પછી ન્યાદવાનું છે। તો આપણા સંપલ પડે આગળ, તમને બતાવી દઉં। હવે આ કાકા, હવે મારી 2 સાલ લે છે, જોઈ લો। આવડતું તો છે નહીં કશું, ઈ 2 ગોહડી કરી મારું પાડવાની એક, જા હું તો નહીં પડા। કેટલી 2 ગોહડી કરી અને મારું પાડવાની, ઉપાડી તો પડશે જ ને। હવે મિત્રો મારા કાકો છે, એ પણ સાલ લે છે। હવે ગોહડી ઉપાડવાની છે મારે, ઉપાડ લઈશ, બખારો મેળ લે।
તો મિત્રો મગા કોડ ને દે વિડિયો બનાવ કેટલી ગોહણી કરી કાકા આ બે ગોહણીઓ કરી છે અને આ કાલથી તું નેદવી છે અને નેદથી તો મહી કોક લેવું ને કે કામ નહીં કરીએ તો શું પાડવાના છે ધંધો તો કરવો પડે દુનિયાના છેડે જવું તો આ એની તો પ્યાણે આ બહુ આ મોણા આવે ની મોણા બહુ ધંધો કરે ધંધામાં તો બાતચીત નહીં ના ધંધો કરે ખાયા શું પયા હા ખાવાનો ખર્ચો તો કાઢવો પડે કાકા અમને નહીં ઉજી નહીં તુવેરું અલે ઓલી અડદ વાયા વણા તો તમે નતા હું હું વાહુ પાટું ભૂલી ગયો લ્યા આમાં ઉગી છે કમ્પ્લીટ હેઠું દી આ બાજુ બાકરી કે બહુ શોખ મારો એ બાકરી છે વાત લેવાય ખાઈ જાય ઈ તો હેલો મિત્રો ગોહણી કન્નાસી મિનકી એ મોટી દહીં પાછો આયો ઉએ પાછો ફેટ કાઢે એવી લેવાની હજુ એક ફાટ લઈ લઉં તું રે એક નહીં હજુ ચાર લે દો ના લઈ જુ કેજી પછી કે ભાઈ ઉપાડ લે એમ કે પસ્તારી વાત છે કશું જ નહીં કહું તમને હા તો કશું ગોહણી કરી ત્યારી તો શું કર્યું ચાંચકડું હે ગહરી જો મિત્રો એક ગોહણી મારા માથા ઉપર છે અને એક મારા કાકો આગળ છે મુકે માં કેમેરો કરજો